શ્રી વાગડ 724 જૈન યુવા ગ્રુપ દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું.
યુવા ગ્રુપ દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. વીએસસી યુવા કપ 2024નું આયોજન કરવામાં આવ્યું. વીએસસી યુવા કપ 2024માં 8 ફ્રેન્ચાઇઝી ટીમ દ્વારા ભાગ લેવામાં આવ્યું છે. સાથે બાળકો અને મહિલાઓએ પણ નાઇટ ક્રિકેટમાં ભાગ લીધો છે. અતુલ ત્રેવડિયા, અમારી પાર્થ મહેતા ફ્રેન્ચાઇઝી ટીમમાં અમે રમશું. વાગડ 724 જૈન સમાજનું આયોજન ભુજનું હૃદય સમાન જ્યુબિલી ગ્રાઉન્ડની અંદર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ. નાઇટ ક્રિકેટમાં રમવું એ જ એક મોટી વસ્તુ છે અને જ્યારે આપણા સમાજનું પોતાનું આયોજન હોય ત્યારે આજે 50 વર્ષે મેં હમણાં છેલ્લા 4 વર્ષથી ક્રિકેટ છોડી દીધી છે, છતાં પણ આપણા સમાજનું આયોજન છે તો બધાની સાથે હળીમળીને રમવું અને યુવાનો સાથે જોડાઈ રહેવા માટે હું પોતે આ ઉંમરે પણ ટીમની અંદર જોડાણો છું અને બહુ સારું આયોજન છે. 8 ટીમોએ ફ્રેન્ચાઇઝી લીધી છે અને 6 દિવસ સુધી આ મહોત્સવ ચાલશે. બહુ સારું આયોજન છે અને જ્યુબિલી ગ્રાઉન્ડનો માહોલ જ આખો અલગ હશે. સમાજ આપણો આખો સાથે રહીને એન્જોય કરશે. 100% નાના બાળકો, મહિલાઓ અને યુવાનો ત્રણેય અલગ અલગ સ્પેસમાં બધાને રમવાનું છે ને બધા એન્જોય કરશે 100%. આ થોડો ક્રિકેટનો લગાવ અને થોડા બધા મિત્રોની સાથે રમવાનું, બધા યુવાનો સાથે આગળથી આપણે રમ્યા. હમણાં સુધી આ સમાજે મને ખૂબ આપ્યું છે ક્રિકેટના હિસાબે અને હું એની સાથે જ છું, બધાની સાથે. ચોક્કસ ક્રિકેટ સિવાયની પણ ઘણી બધી ઇન્ડોર એક્ટિવિટીઝ અને સમાજના યુવાનો એકસાથે એક સ્ટેજ ઉપર ભેગા થાય એવા આયોજનો થવા જોઈએ. દરેક વર્ગમાં બાળકો, યુવાનો અને મહિલાઓ બધા એને એકસાથે રાખી એટલું સમાજને એટલું પ્રોત્સાહન મળશે. આયોજન એકદમ સરસ અને સારું રહેશે. સારા માહોલમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટથી બધા ખેલાડીઓ રમશે અને ખેલ ભાવનાથી જ રમશે. સાથે સાથે આ બધા યુવાનો ભેગા થશે એટલે જરૂર નવી બીજી 2 એક્ટિવિટીઓ, નવા આયોજનો કરશે એવો ચોક્કસ વિશ્વાસ છે. મારું નામ રાજન લલિતભાઈ મહેતા અને શ્રી વાગડ 724 જૈન યુવા ગ્રુપ ભુજમાં હું મંત્રી તરીકે સેવા આપી રહ્યો છું. સમાજના યુવા ગ્રુપ તરફથી છેલ્લા ઘણા વર્ષોથી ભુજ પરિવાર માટે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં હર વર્ષે છેલ્લા 2-3 વર્ષથી બાળકો અને લેડીઝોનો પણ સમાવેશ કરી લેવામાં આવે છે. આ વખતે અમારે 4 ટીમ બાળકોની છે, 8 થી 15 વર્ષની વયનાની, લેડીઝની 4 ટીમ છે અને 8 ટીમ સમાજના દરેક સભ્યો કે જે 15 વર્ષથી ઉપરના છે, યુવા ગ્રુપના નહીં પરંતુ સમાજના દરેક સભ્યો આમાં પાર્ટિસિપેટ થઈને રમી શકે છે એવું અમારું આયોજન છે. આ આખું આયોજન છે ને એકચ્યુઅલી ઓક્શન સિસ્ટમથી હતું. અમારે યુવાનોમાં 8 ટીમ હતી એટલે લગભગ આપણે 96 જેટલા યુવાનોને સમાવી શક્યા. અંતમાં આપણે 4-5 ખેલાડીઓને નારાજ કરવા પડ્યા હતા. ભાવના નથી પણ તેમ છતાં અમારે નારાજ કરવા પડ્યા કેમ કે ઓક્શન ટીમ હતી અને ટીમની મર્યાદા હતી. એવી રીતે 4 ટીમ લેડીઝમાં છે. લેડીઝમાં લગભગ 44 જેટલી લેડીઝોએ ભાગ લીધેલ છે અને બાળકોમાં પણ એવી જ રીતે 44 જેટલા બાળકોએ ભાગ લીધેલ છે. અને આ આયોજન પાછળનો એક મુખ્ય હેતુ એ કે જે અત્યારે લોકો પોતાની પર્સનલ એક્ટિવિટી મોબાઈલ અને ટીવીમાં બધાથી દૂર થઈ રહ્યા છે, આજે સમાજ નામની વસ્તુને ભૂલી રહ્યા છે. એને બદલે જો સમાજમાં આવા આયોજનો થતા રહે સમયાંતરે તો એનાથી સમાજના લોકો એકબીજાને ઓળખતા થશે અને લોકોની સમાજ પ્રત્યેની ભાવના મજબૂત થશે. આ ટુર્નામેન્ટમાં લગભગ 8 ટીમ જેન્ટ્સમાં ફ્રેન્ચાઇઝી આપવામાં આવી છે, 4 ચિલ્ડ્રનમાં અને 4 લેડીઝમાં, એવી રીતે 16 ફ્રેન્ચાઇઝી આપવામાં આવેલી છે. ફ્રેન્ચાઇઝીમાં ફાયદો તો નહીં પણ એ લોકોએ પોતાની ઉદારતા દેખાડી છે અને સમાજ પ્રત્યેની પોતાની એક ભાવના દેખાડી છે કે ભાઈ સમાજના યુવાનો કંઈક સારું આયોજન કરી રહ્યા છે તો અમારી પણ એ ફરજ થાય છે કે અમે યુવાનોને મદદરૂપ થઈએ. અમારું અત્યારનું વિઝન તો અમારી જે ટીમ છે 23-25ની એનું અમારું વિઝન એવું છે કે યુવાનો અને જે એ ઉંમરની મહિલાઓ છે એના માટે કંઈક એક સારું પ્લેટફોર્મ આપણે પૂરું પાડી શકીએ. કેમ કે ઘણી બધી પ્રતિભાઓ એવી હોય છે કે જે આપણા પરિવારમાં જ સમાયેલી હોય છે પણ ઘણીવાર આપણને ખબર નથી હોતી. તો ભવિષ્યમાં એવા યુવાનોને ઉપયોગી એવા આયોજનો કરવાની અમારી નેમ છે કે જેથી કરીને આપણે સમાજના દીકરા દીકરીઓને એક સારું પ્લેટફોર્મ પૂરું પાડી શકીએ. શ્રી વાગડ 724 જૈન યુવા ગ્રુપ ભુજના પ્રમુખ તરીકે હું છું. મારું નામ રીતેશ રસિકલાલ સંઘવી છે. આજે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું અહીંયા શ્રી વાગડ 724 જૈન સમાજ માટે આયોજન કરવામાં આવેલ છે, જેમાં ચિલ્ડ્રન્સ, લેડીઝ અને સમાજના દરેક મેન્સની ટીમો છે. લગભગ આમાં 4 ને 4 8 ને ટોટલ 16 ટીમો પાર્ટિસિપેટ કરી રહી છે. 4 ટીમ ચિલ્ડ્રનની, 4 ટીમ લેડીઝની અને 8 ટીમ મેન્સની. અને આખું આયોજન 3 જાન્યુઆરીથી કરી અને 7 જાન્યુઆરી સુધી ચાલવાનું છે. અત્યારે જેમ બધા સ્ક્રીનની પાછળ પોતાનો ટાઈમ વેસ્ટ કરી રહ્યા છે
તો આ પણ આપણી એક ગ્રાઉન્ડ રમત છે. આના થકી સમાજ આખો અહીંયા ભેગો થશે. 5 દિવસ સુધી સાંજના 6 વાગ્યાથી કરીને રાતના 12-1 વાગ્યા સુધી મેચ ચાલશે. ત્યાં સુધી સમાજનો અહીંયા મેળાવડો થાય, લોકો પરસ્પર એકબીજાને મળે, ઓળખે અને ક્રિકેટમાં એક ખેલદિલીની ભાવના થાય એ હેતુથી અહીંયા ક્રિકેટ રમાડવાનું આયોજન કરેલ છે. યુવા ગ્રુપ દ્વારા વર્ષો વર્ષ જીવદયાની પ્રવૃત્તિઓ, પછી ધાર્મિક પ્રવૃત્તિઓ, સાથે સાથે સ્પોર્ટ્સની પ્રવૃત્તિઓ, પ્રવાસનું આયોજન રેગ્યુલર થતું જ હોય છે. આજે અહીંયા નાઇટ ક્રિકેટનું આયોજન કરવામાં આવેલ છે, જે અમે અમારા સમાજના અમુક દાતાશ્રીઓના સહયોગથી કરી રહ્યા છીએ. અત્યારે ચિલ્ડ્રન્સની પણ મેચ છે, એ લોકોને પણ ખૂબ જ ઉત્સાહ છે. છેલ્લા 1 મહિનાથી લોકો પ્રેક્ટિસ કરી રહ્યા છે. આમ પોતાનો અડધો ટાઈમ મોબાઈલમાં વેસ્ટ કરે એની જગ્યાએ લોકો અત્યારે પ્રેક્ટિસ અને ક્રિકેટની પાછળ લાગી ગયા છે, જેના કારણે સમાજમાં એક ક્રિકેટ સાથે સ્પોર્ટ્સનું પણ એક કલ્ચર વધતું જશે. મારું નામ છે અનિલભાઈ ડાભી અને ઓલરેડી કોઈ પણ જૈન ટુર્નામેન્ટ હોય તો એક કોમેન્ટર તરીકેની જે ભૂમિકા હોય છે એમાં જૈન સમાજ મને સતત છેલ્લા 20 વર્ષ સુધી યાદ કરતો હોય છે. અને જ્યારે એક વાત હોય ક્રિકેટની, તો ક્રિકેટ અને જીવન એ શું છે એની એક પ્રસૂન જોશી લિખિત જે કવિતા છે. અને હમણાં આપ પણ જોતા હશો કે દરેક જગ્યાએ અનિલ ડાભીની આ કવિતા સતત ટ્રેન્ડમાં છે. તો આ કવિતા આ પ્રમાણે છે કે જીવન અને ક્રિકેટને શું સામ્યતા છે कि सृष्टि के महान स्टेडियम में धरती की विराट पिच पर समय बॉलिंग कर रहा है, शरीर बल्लेबाज है, बीमारियां फील्डिंग कर रही है, विकेट कीपर यमराज है, प्राण हमारा विकेट है, जीवन एक क्रिकेट है, जीवन का क्रिकेट गुप्त है, स्कोरर जिसका चित्र गुप्त है, लाइव क्रिकेट लाइव टेलीकास्ट क्रिकेट की आन है, कमेंटेटर जिसकी जान है, प्राण हमारा विकेट है, जीवन एक क्रिकेट है. इसीलिए तो मैं हमेशा बोलता हूँ कि क्रिकेट और जीवन हमेशा साम्यता है. और इसी तरह से यही कविता प्रसून जोशी लिखित आप सब तक पहुँचाए, यही मेरी गुजारिश.